હોસ્પિટલમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। નાયબ પ્રસૂતિ ગૃહ સંલગ્ન બિલ્ડિંગમાં ડિમોલેશન બિલ્ડિંગના ભાગને જર્જરિત અને જોખમી જાહેર કરાઈ હતી। એકાએક ડિમોલેશન કામગીરી થતાં ચર્ચાએ જોર પકડ્યું છે। વીએસ હોસ્પિટલમાં અનેક સારવાર બંધ કરાઈ છે, ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રસૂતિ ગૃહ એ બિલ્ડિંગ જમીનદોસ્ત થયા બાદ શું નવી પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગ બનશે કે કેમ? હર હંમેશ માટે વિવાદમાં રહેતી વીએસ હોસ્પિટલ ફરી વખત વિવાદમાં આવી છે। આ વિવાદ છે હવે ડિમોલેશનનો। વીએસ હોસ્પિટલ પરિસરમાં આવતા જે જૂના બિલ્ડિંગો છે તેને ડિમોલેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે કહી શકાય છે કે પ્રસ્તુતિના જે વોર્ડ હતો જે સૌથી જર્જરિત હતો તે પ્રકારના રિપોર્ટ પણ આવ્યા હતા। તે હવે જે વિભાગ છે તેને જમીનદોસ્ત કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તો સાથે જ અનેક વખત વીએસ હોસ્પિટલના જે બિલ્ડિંગ છે તેના બાંધકામને લઈને વિવાદો થયા છે। સાથે જ હેરિટેજ ઇમારત પણ તેની પાસે આવેલી છે। તે અનેક વખત વિવાદમાં રહેલું વીએસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી રહ્યું છે અને ફરી એક વખત જે કહી શકાય કે આખું જે બાંધકામ છે તે તોડવાની કામગીરી મહાનગરપાલિકા અને વીએસ હોસ્પિટલ આજે અહીં કરી રહ્યું છે।